26 ઇંચની જગ્યા આપી છે, જેથી તમારા ખેતરમાં કચરું ખડ કે ઘાસ હોય તો ભરાય નહીં. અને એની હાઇટ પણ 18 ઇંચની આપી છે. તો 35 એચપીથી 250 એચપી સુધીના બધા જ ઉપકરણો બનાવે છે. 48 ઇંચની આ હાઇટ છે ટોપ. તો 25 mmથી 40 mm સુધી તમને મળી જાય. એમાં તમારે જે એલ ટાઈપના પણ મળી જાય અને આ લેઝર કટિંગવાળા, એટલે ઓપ્શનલ તમારે જે જોતું હોય એ મળી જાય. રિક્વાયરમેન્ટ તમે જેવી આપશો એવું મળી જશે. તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તમારા માટે કલ્ટિવેટર લઈને આવ્યા છે ભૂરસિંગની, જે તમે આની વિશેષતા બતાવું. આ 9 ટાઈમ દાતાની કલ્ટિવેટર છે, જોઈ શકો છો તમે. જે આપણા બીજી કલ્ટિવેટર કરો તો આમાં ઘણા બધા સુધારા છે. અને દાતાની વાત કરીએ તો 25 mmથી 40 mm સુધી તમને મળી જાય. અને દાતાથી દાંતાની વચ્ચેની જગ્યાની વાત કરીએ તો આમાં 26 ઇંચની જગ્યા આપી છે, જેથી તમારા ખેતરમાં કચરું ખડ કે ઘાસ હોય તો ભરાય નહીં. અને એની હાઇટ પણ 18 ઇંચની આપી છે. ફ્રેમની વાત કરીએ તો 3.25 ઇંચની ફ્રેમ આપે છે. અને આ જે ટોપલિંગ લગાવવાનો જે ઘોડો કહીએ આપણે, એની હાઇટ પણ તમારે અલગ અલગ હોલ આલ્યા છે, જે ટાયર સાઇઝ પ્રમાણે તમારે લગાવી શકાય. 48 ઇંચની આ હાઇટ છે ટોપ. પછી 3 ઇંચ આ ઘટી જાય, જે રીતના ટાયર સાઇઝ હોય તે રીતની લગાવી. એના જે જોઈન્ટ કરવાના છે એ પિનવાળું આવ્યું છે, જે રોટરમાં આવે છે. અને જે આખી કલ્ટિવેટર છે એ ફોલ્ડિંગ છે. તો 35 એચપીથી 250 એચપી સુધીના બધા જ ઉપકરણો બનાવે છે. કલ્ટિવેટર દાતાની વાત કરીએ તો 9 ટાઈમથી 25, 27, 29 ટાઈમની પણ બનાવે છે, જે તમારી રિક્વાયરમેન્ટ. જો આ લેઝર કટિંગથી બનાવેલું છે આ બધું, અને એક જ જગ્યાએ વેલ્ડિંગ નથી. અને આ વસ્તુ એ રીતનું બનાવેલું છે જે તમારે લાઈફ ટાઈમ સુધી વેલ્ડિંગ મારવાની જરૂર નહીં પડે. આ બધું જ ફોલ્ડિંગ છે. અહીંયા હોલ, આ બધા હોલ બોલ્ટ ઉપર જ છે. અને સેફ્ટીની વાત કરીએ તો વેલ્ડિંગ મારવાનું ના પડે. આ સેફ્ટી બોલ્ટ આલ્યા છે, આ બે. આ ફ્યુઝ બોલ્ટ જે સેફ્ટી માટે છે. મૂળિયું કે પથ્થર આવે તો આ બોલ્ટ તૂટી જાય એટલે આ ટાઈમ ઉપર થઈ જાય, જેથી તમારા અહીં લોડ આવે ના, તેથી આમ મૈડાવાનું બેન્ડ થવાની જફા ના થાય. અને અહીંયા પછી આ લોકો શું કરે અહીંવાળા, કે આ હેવી કરવા જાય. આ દાતાની સાઇઝ વધારવા માંડે તો અહીં સેફ્ટી ના હોય એટલે અહીંયા થડાય, એટલે અહીં લોડ આવે. અને આ બધું હેવી હોય તો અહીં લોડ આવે એટલે અહીં ક્રેક આવે. પણ આ સેફ્ટી છે એટલે તમારે આ તૂટવાની એટલે વેલ્ડિંગ કરવાની કોઈ દિવસ જરૂર નહીં પડે. બધું જ ફોલ્ડિંગ છે. બોલ્ટ ઉપર બધું તમારી 4 વ્હીલ હોય ઇકો બીકો તો એમાં પણ છૂટું પાડી લઈ જવાય. બીજી વાત, આ સમાર માટે આલ્યા છે. જુઓ અહીં કઈ વેલ્ડિંગ જ નથી, બધું ફોલ્ડિંગ જ છે, જોઈ શકો છો. અને આ દાતાના બોલ્ટ પણ એ રીતના આપ્યા છે, જે માથો એનો ઘસાતો નથી. અંદર લોકવાળા આલ્યા છે, એટલે એક પાનું હોય તો તમારે લૂઝ ટાઈટ થઈ શકે અને એનું માથું ના ઘસાય, તેથી તમારે લોંગ લાઈફ ચાલે આ નટ બોલ્ટ. અને ફ્રી લોડ હોવાનો એક કારણ છે કે આની આ ટાઈમ છે જે દાતા એ સી ટાઈપ આપ્યા છે, જેથી લોડ ના પડે ટ્રેક્ટરને. અને આ હાઇટ આપવાનો એ કારણ છે કે આ હંમેશા આ ભાગ ઊંચો હોવો જોઈએ, જેથી સેન્સિંગ દબાય તો ટ્રેક્ટરને લોડ ના પડે. ટ્રેક્ટર સ્લીપ મારે એટલે તમારે સેન્સિંગ કરી દે. ને આપણે કેવું માપ બરાબર હોય ના. મારે બીજી કલ્ટિવેટર છે, મેં અલગથી એને બિલ્ડિંગ કરીને બનાવ્યું છે. આ કંપનીએ પહેલેથી જ એ રીતનું આપ્યું છે. આ ઘસારો ના થાય એટલે એક્સ્ટ્રા બીજા સપોર્ટ આપ્યા છે, જોઈ શકો છો. અને પ્લેટ આપી છે, જેથી વાઇબ્રેશન આવે તો પ્લેટની લીધે બહુ ઓછું થઈ જાય, તેના કારણથી બોલ્ટ ઢીલા પણ ના થાય. આ લેઝર કરી પ્લેટ તો ખરી, પણ એક્સ્ટ્રા બીજો પણ સપોર્ટ આપ્યો છે, જોઈ શકો છો તમે. કલ્ટિવેટર લાગે છે, હેવી લાગે છે, પણ એને હેવી બનાવવાનું મજબૂતી માટે છે. પણ એનો આકાર એ સી છે એટલે 35 HP ટ્રેક્ટર પણ આરામથી ચલાવી શકે છે. એની પહોળાઈ એ રીતની આપી છે. તો દોસ્તો આમાં આ સી ટાઈપ આપ્યા છે દાતા. એમાં તમારે જે એલ ટાઈપના પણ મળી જાય અને આ લેઝર કટિંગવાળા, એટલે ઓપ્શનલ તમારે જે જોતું હોય એ મળી જાય. રિક્વાયરમેન્ટ તમે જેવી આપશો એવું મળી જશે.